હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર ધોરણ 6ની અંદર આપણે ગણિત વિષયનો અભ્યાસક્રમ એટલે પાઠ્યપુસ્તક બદલાવ્યું છે. એ અભ્યાસક્રમની અંદર આપણે ધોરણ 6 ગણિત પ્રકાશ જે નવું પાઠ્યપુસ્તકનું નામ છે એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરીએ તો NEP 2020 મુજબ છે આ ગાલા ગણિત પ્રકાશ સ્વાધ્યાય પોથીનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણી પાસે પાઠ 1 છે. પાઠ 1ની અંદર આપણને કીધું છે કે ગણિતની અંદર આપણને પેટર્નની વાત કરી છે કે સૌથી પહેલાં પેટર્ન શું છે આપણે ચેપ્ટરમાં સમજવાનું છે કે પેટર્ન શું છે. તો પેટર્નની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે સંખ્યાઓમાં પેટર્ન. શું કે છે? સંખ્યાઓમાં આપણી પાસે શું કીધું છે? પેટર્નની વાત કરી છે કે સંખ્યાઓમાં પેટર્ન. તો સૌથી પહેલાં છે ચોક્કસ નિયમ કે શ્રેણી. શું કહેવામાં આવે છે? શું કીધું છે આપણને? ચોક્કસ નિયમ કે શ્રેણીને અનુસરતી સંખ્યાઓના સમૂહને સંખ્યા પેટર્ન કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ પ્રકારના નિયમો કે શ્રેણીને અનુસરતી, દાખલા તરીકે 1 પછી કેટલા આવે? 2 આવે, બરાબર છે. એક એક સંખ્યા ઉમેરતા જઈએ એટલે ક્રમ સંખ્યા મળતી જાય. તો એવી બધી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પેટર્ન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપી છે પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર 0 1 2 3 4 5 6 7 8 અનંત સુધી હોય છે, બરાબર છે. તો આવી સંખ્યાઓ આપણને બનતી હોય છે. ત્યારબાદ આવે છે સંખ્યાઓની શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો સ્વાધ્યાય ગાલા નોલેજની સ્વાધ્યાય પોથી હશે એની અંદર આ દરેક વિશે તમને અહીંયા માહિતી આપેલી હશે જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે સીધું શોની ચર્ચા કરીએ છીએ? સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના સોલ્યુશન ઉપર આપણે જો ચર્ચા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે કયો છે પ્રશ્નો? પ્રશ્નો આપણી પાસે જોઈએ તો નેક્સ્ટ પેજ ઉપર આપણી પાસે છે શું કીધું છે કે આપણને એવું કીધું છે કે ચાલો શરૂઆત કરીએ. શું કહે છે આપણને? ચાલો શરૂઆત કરીએ. હવે ચાલો શરૂઆત કરીએની અંદર આપણને એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાની શ્રેણીમાં આવતા પછીનો આકાર દોરવાનો છે. એટલે કે આ સંખ્યા શ્રેણીમાં, બરાબર છે, આ જે એક ચોરસ આપ્યું છે, એક પછી કેટલા આપ્યા છે? 2 ચોરસ, 3 ચોરસ આપ્યા છે, 3 પછી કેટલા? 5 ચોરસ આપ્યા છે, 5 પછી કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક ચોક્કસ આકારનું પેટર્ન બને છે. શું પેટર્ન બને છે જે તમે જોઈ શકો છો? પેટર્નની અંદર આપણને કીધું છે પહેલી જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા કઈ છે? 1 છે. હવે 1ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? તો 3 થાય છે. તો 1ની અંદર આપણે કેટલા? 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 3 મળે છે. એવી રીતે 3ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? 2 ઉમેરીએ છીએ તો આપણને કેટલા મળે છે? 5 મળે છે. 5ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 7 મળે છે. તો આપણે 7ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. તો 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 9 મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ એક ચોક્કસ પ્રકારનું પેટર્ન છે, બરાબર છે. બરાબર, આ પેટર્નની અંદર ચોક્કસ પ્રકારની સંખ્યા ઉમેરવાથી આ પ્રકારની આપણને આકાર જોવા મળે છે જે આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે નેક્સ્ટ આકાર કઈ આવશે? આપણે 9 ચોરસ વાળું આવશે, બરાબર છે. એટલે 9 ચોરસની અંદર શું હશે કે આ 4 ચોરસ આડી અને આ 4 ચોરસ ઊભી અને આ વચ્ચે, એટલે ટોટલ આપણને કેટલા? આવી રીતે 9 ચોરસ વાળું મળે છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, બરાબર છે. સ્પષ્ટ છે, આપણને ખબર જ છે બીજા નંબરની અંદર શું કીધું છે. તો બીજા નંબરની આપણને એવું કીધું છે કે શું કીધું છે? એક ચોક્કસ આકારનું પેટર્ન છે, ગોળ દડો છે, બરાબર છે. આ ગોળ દડાની અંદર આપણને શું કીધું છે? તો આ ગોળ દડાની અંદર આપણને ચોક્કસ પ્રકારનું પેટર્ન તૈયાર થાય છે, બરાબર છે. તો એ પેટર્નની અંદર આપણે જોઈએ તો શું છે? 1ની અંદર કેટલા ઉમેરીએ છીએ? તો 1ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? 1ની અંદર આપણે 3 ઉમેરીએ તો આપણને 4 મળે છે. 4ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? બરાબર છે. 4ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો આપણને 9 મળે છે. તો 5 મળે છે. કેટલા મળે છે? 5. હવે 5 ઉમેરીએ તો આપણને 9 મળે છે. 9ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? તો આપણને 16 મળે છે. તો આપણે કેટલા ઉમેરીએ છીએ? 7 ઉમેરીએ છીએ. કેટલા ઉમેરીએ છીએ? 7 ઉમેરીએ છીએ.
તો હવે આના પછી 16 આવે છે. 16ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો નેક્સ્ટ સંખ્યા મળે. તો આપણને અહીંયા ખબર પડી ગયા એકી સંખ્યા છે 3, 5, 7, બરાબર છે. તો એવી રીતે આપણને કેટલા ઉમેર્યા તો આ 9ની અંદર આપણે 7 ઉમેર્યા તો કેટલા મળ્યા આપણે? કેટલા મળ્યા? 16 મળ્યા. તો 16ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો આપણને નેક્સ્ટ વસ્તુ મળે. તો નેક્સ્ટ વસ્તુ આપણે 16ની અંદર કેટલા ઉમેરીશું તો આપણને 25 મળે છે. તો જોઈ શકીએ છીએ કે 7 પછી આપણે કેટલા આવે છે? 9 આવે છે. શું આવે છે? 9 આવે. તો 16ની અંદર આપણને 9 ઉમેરીએ તો આપણને 25 મળે છે. એટલે આની અંદર આપણને એક ચોક્કસ પ્રકારનું પેટર્ન જોવા મળે છે, જે તમને અહીંયા આકૃતિ પર આપેલું છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે. ત્રીજા નંબરના પ્રશ્નોની અંદર પણ ચોક્કસ પ્રકારનું અહીંયા પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો. 5 છે. 5માં કેટલા ઉમેર્યા છે એમને? તો 5માં આપણે 4 ઉમેર્યા તો આપણને 9 મળ્યા. 9માં આપણને કેટલા ઉમેર્યા તો 4. 9માં આપણે 4 ઉમેર્યા તો 13 મળ્યા. 13માં આપણે 4 ઉમેર્યા તો 17 મળ્યા. 17માં આપણે કેટલા ઉમેરીએ? 4 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 20 અને 21 આપણને મળે છે. એટલે ચોક્કસ પ્રકારનું અહીંયા પેટર્ન તૈયાર થાય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ એવી રીતે ચોથું છે, બરાબર છે. દડાની અંદર વાત કરી છે, બરાબર છે. એકની અંદર આપણે કેટલા ઉમેર્યા તો 4 ઉમેર્યા તો 5 મળ્યા. 5ની અંદર આપણે કેટલા ઉમેરીશું તો અહીંયા આપણને 13 મળે છે. તો 5ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો 13 મળે છે. તો 8 ઉમેરીએ, બરાબર છે. તો 4 4ની સીધી 4, 8 પછી કેટલા? 12, બરાબર છે. 4 4 દુ 8, 4 તરી 12, 4 ચોક પછી આપણે કેટલા ઉમેરીશું? 16 ઉમેરીશું. તો આપણને આવી રીતે 41 મળે છે. તો આ એક ચોક્કસ પ્રકારનું વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પેટર્ન આપ્યું છે, જે તમે જોઈ શકો છો. અહીંયા એક ત્રિકોણ છે, પછી 4 ત્રિકોણ છે, 9 છે, 16 છે, પછી કેટલા આવશે? 25 ત્રિકોણ આવશે. કેટલા આવશે? 25 ત્રિકોણ આવશે. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ છે. નેક્સ્ટની અંદર પણ આપણને એવું જ કીધું છે, ચાલો આપણે પેટર્નમાં આવતા પછીનો આકાર દોરવાનો છે, એટલે કે આપણે આકૃતિ દોરવાની છે. પહેલા અંદર કેટલા છે? 3 છે, બરાબર છે. 3ની અંદર પછી કેટલા ઉમેર્યા આ લોકોએ? તો 3ની અંદર આપણે ઉમેર્યા છે 3, 2, 4 અને 5. 5 કેટલા? 5 ઉમેર્યા છે. 5ની અંદર કેટલા? આ 3 પછી આ 3 કેટલા? 6 અને 1 7 થયા. તો આ 3ની અંદર આપણે કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા. 2 ઉમેર્યા તો 5 મળ્યા. 5ની અંદર કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા 7 મળ્યા. 7ની અંદર કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા તો 9 મળશે, બરાબર છે. આ 4 અને આ 4 8 અને 1 9. તો 9ની અંદર પાછા આપણે કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. કેટલા ઉમેરીશું? 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? અહીંયા 11 ચોરસવાળું મળે છે. તો આવું એક ચોક્કસ પ્રકારનું આપણને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ છે, જે એક દડો છે, પછી 3 દડા છે, 3 પછી આપણને 6 દડા છે, 6 દડા પછી આપણને એવી રીતે આપણને ચોક્કસ પ્રકારના પેટર્ન જોવા મળે છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને દોરી પણ શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમને હું સ્ક્રીન ઉપર દરેક પ્રકારના પેટર્ન બતાડું છું, જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ આવે છે, નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં આવતા પછીનો આકાર દોરવાનો છે. 1 3 6 10, બરાબર છે. 1 2 3 4 5 અને આ તો શું આવશે? આ 4 છે, તો અહીંયા કેટલા આવશે? 5 આવશે. કેટલો આવશે? આપણી પાસે 5 આવશે. એક ચોરસ અહીંયા દોરવાનું રહી ગયું છે, તો એક ચોક્કસ પ્રકારનું ચોરસ દોરી દીધું છે, એટલે ટોટલ 5 આવશે. ત્યારબાદ 1 3 6 10, બરાબર છે. તો કેટલા ઉમેરો થાય છે? 2 ઉમેરો થાય. 2માં કેટલા ઉમેરો થાય છે? ડબલ 3. 3માં કેટલા ઉમેરો? 4. 4માં કેટલા? 8. 1માં 2 ઉમેરો તો 3 મળે. 3માં 2 પાછા કેટલા ઉમેરો છો? બીજા 3 ઉમેરો છો, 6 મળે છે. 6માં બીજા કેટલા ઉમેરો છો? 4 ઉમેરો છો તો 10 મળે છે. 10માં કેટલા ઉમેરશો? 5 ઉમેરશો, એટલે આપણને અહીંયા કેટલા મળશે? 15 મળશે. કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણને 15 દડાવાળું મળશે. કેટલો? 15 દડાવાળું મળશે, જે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ગણતરી તમારે કરવી હોય તો કરી શકો છો. જો અહીંયા 1 2 3 4 5, બરાબર છે. 5 ને 4 9, 10 11 ને 12 13 14 અને આ 15. તો આવી રીતે આપણને કેટલા મળે છે? 15 મળે છે. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ આવે છે. એવી રીતે નેક્સ્ટ આ પ્રમાણે છે. 1માં કેટલા ઉમેરીએ છીએ? તો 3 ઉમેરીએ છીએ. કેટલા ઉમેરીએ આપણે? 1માં કેટલા ઉમેરીએ તો આપણને 4 મળે છે. 3 ઉમેરીએ છીએ, બરાબર. તો આપણને 4 મળે છે. 4માં કેટલા ઉમેરીએ છીએ? 3 ઉમેરીએ તો આપણને 7 મળે છે. 7માં કેટલા ઉમેરીએ? 3 ઉમેરીએ તો 10 મળે છે. 10માં 3 ઉમેરીએ તો આપણને કેટલા મળશે? તો અહીંયા આગળ આપણને 13 મળશે. કેટલા મળશે? 13 મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ પેટર્ન આવે છે ચોથા નંબરમાં, બરાબર છે. સેમ આ જ પોઝિશનમાં આવે છે. પાંચમા નંબરમાં પણ સેમ આ પ્રકારના પેટર્નો આવે છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાછું નેક્સ્ટ પેટર્ન આવે છે, એ પણ તમારે અહીંયા જોવાનું છે, જે તમને સ્ક્રીન ઉપર આપ્યું છે, તમે જોઈ શકો છો, અને એને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તો આ પેટર્ન બધા પ્રમાણે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચાલો વિચાર કરીએ. શું કીધું છે? ચાલો વિચાર કરીએ. ચાલો વિચાર કરીએની અંદર આપણને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં પછીના 3 સંખ્યા લખવાના કીધા છે. કેટલા? પછીના 3 સંખ્યા લખવાના છે. તો પહેલા કેટલા છે? 2 છે. 2માં 2 ઉમેરો તો 2નો ઘડિયો બોલો. 2 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, તો 2 સીધા 14, 2 ઈઠા 16 અને 2 નવા 18. ત્યારબાદ આવે છે એકી સંખ્યા. એકી સંખ્યાની એકમાં કેટલા? 1 3 6. એકમાં કેટલા ઉમેરો? 2 ઉમેરો તો 3 મળે. 3માં કેટલા ઉમેરો? તો 3 ઉમેરો તો 6 મળે. 6માં 4 ઉમેરો તો 10 મળે. 10માં 5 ઉમેરો તો 15 મળે. 15માં 6 ઉમેરો તો કેટલા મળે? 21 મળે. 21માં પાછા 7 ઉમેરો તો 28 મળે. 28માં 8 ઉમેરો તો 36 મળે. 36માં 9 ઉમેરો તો 45 મળે. આવી રીતે તમને સંખ્યાઓ પેટર્ન મુજબ મળતી રહે છે. ત્યારબાદ 0 1 1 2 3 5 8 13. તો નેક્સ્ટ કેટલું મળે? 21 મળે, 34 મળે અને 55 મળે છે. ત્યારબાદ 1 2 4 8, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. બરાબર છે. આવી રીતે ડબલ થતા 64, 64 પછી 128, 128 એટલે 256. આ પ્રકારનું તમને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ આપણને નેક્સ્ટ છે પાંચમા નંબરમાં 1 1માં કેટલા? 3 3 તરી 9, 3 તરી 9, 9 તરી 27, 27 પછી 81, 81 243, 243માં કેટલા? 729, 2187, 6561. આ પ્રકારના પેટર્ન તમને જોવા મળે છે. ત્યારબાદ 1 4 9 16 25 36, બરાબર છે, 49 64 81. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. બરાબર છે. આ પ્રકારના તમને પેટર્ન છે. 1, ત્યારબાદ 6 15 28 45 66, 91 120 ને 153 આ પ્રકારના મળે છે. ત્યારબાદ 1 7 19 37 61 અને 91, બરાબર છે. તો સંખ્યા તમને મળે છે 127, 169 અને 217. આ પ્રકારના તમને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ મગજ ચકાસો એક પ્રકારનું ઉદાહરણ આપ્યું છે, જે તમને સોલ્યુશન સાથે છે. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ છે આપણી પાસે. કયું છે? નેક્સ્ટ ઉદાહરણની અંદર આપણને શું કીધું છે? તો નેક્સ્ટ ઉદાહરણની અંદર આપણને ચર્ચા કરી છે કે એક સંખ્યા શ્રેણીની બીજી સંખ્યા શ્રેણીમાં ફેરવો. બરાબર છે. તો એકી સંખ્યાની શ્રેણીમાં એક કઈ છે? 1 3 5 7 9 અને 11 એવી રીતે અનંત સંખ્યાઓ મળે છે. હવે એકી સંખ્યામાં આપણને શું કીધું છે? 1 ઉમેરતા આપણને બેકી સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે? બેકી સંખ્યા. ઉદાહરણ તરીકે એકી સંખ્યા વત્તા 1 તો કેટલા? 1 વત્તા 1 એટલે 2. પછી નેક્સ્ટ એકી સંખ્યા કઈ છે? 2. 2માં 1 ઉમેરી કઈ છે? 3 છે. 3માં 1 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 4. એના પછી નેક્સ્ટ કઈ છે? 5. 5માં 1 ઉમેરીએ તો 6 મળે છે. તો આપણને બેકી સંખ્યાની શ્રેણી મળી. કઈ? 2 4 6 8 અને 10. ઉપર મુજબ આપણને બેકી સંખ્યાઓની શ્રેણી મળે છે. ત્યારબાદ આપણને બીજો પ્રશ્ન આવે છે, ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણી 1 3 6 10 15 21 અને 28. તો કોઈપણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. શું કહે છે? કોઈપણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને ચોરસ સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે 1 વત્તા 3 એટલે આપણને 4 મળે. 4 કોનો? તો કે 2નો વર્ગ. 3 વત્તા 6 એટલે કોનો? 9 મળે છે. 9 કોનો વર્ગ? 3નો વર્ગ. 6 વત્તા 10 એટલે કેટલા મળે છે? 16 મળે છે. તો કોનો વર્ગ? તો 4નો વર્ગ. 10 વત્તા 15 કેટલા? 25. 25 કોનો વર્ગ મળે છે? 5નો વર્ગ મળે છે. 21 વત્તા 28, 28 એટલે કોનો વર્ગ મળે છે? 49 એટલે કે 7નો વર્ગ આપણને મળે છે. તો આથી ચોરસ સંખ્યાની શ્રેણી 4 9 16 25 36 અને 49 છે. ત્યારબાદ
ત્રીજા નંબરનો પ્રશ્ન છે ષટકોણીય સંખ્યા શ્રેણીનો ઘન સંખ્યા શ્રેણીમાં ફેરવો। તો ષટકોણીય સંખ્યાઓ 1, 7, 19, 37, 61 કોઈ પણ બે ક્રમિક ષટકોણીય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને ઘન સંખ્યાઓની શ્રેણી મળે છે। 1 + 7 એટલે આપણને 8 મળે છે, 1 + 7 19 એટલે 27 મળે છે, 1 + 7 19 અને 37 એટલે આપણને 64 મળે છે। બરાબર છે। 64 કોનો? તો 4નો ઘન, 2નો ઘન આપણને 8 મળ્યો છે, 27 3નો ઘન અને 64 4નો ઘન। તો આપણને ઘન સંખ્યાઓની શ્રેણી 1, 8, 27 અને 64 મળે છે। ત્યારબાદ આપણને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના કીધા છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલો જ પ્રશ્ન છે સપ્તકોણના કેટલા ખૂણા હોય છે? તો કેટલા હોય છે? 7 ખૂણા હોય છે। કેટલા ખૂણા આપણને જોવા મળે છે? 7 ખૂણા। બીજો પ્રશ્ન છે 10 કોણને કેટલી બાજુઓ હોય છે? તો 10 કેટલી હોય છે? 10 બાજુઓ હોય છે। ત્રીજો પ્રશ્ન છે સંપૂર્ણ ગ્રાફ ક્રમના K4 માં કેટલી રેખાઓ હોય છે? તો 6 રેખાઓ હોય છે। કેટલી રેખાઓ હોય છે? 6। ચોથો પ્રશ્ન છે સંપૂર્ણ ગ્રાફ કયા K ક્રમમાં 15 રેખાઓ હોય છે? તો K6 ની અંદર। કયા? K6 ની અંદર। એકબીજા પર ગોઠવેલા ચોરસના ક્રમનો 5 ક્રમમાં કેટલા નાના ચોરસ હોય છે? તો 25 નાના ચોરસ હોય છે। છઠ્ઠો પ્રશ્ન છે કેન્દ્રિત ષટકોણ સંખ્યા ક્રમ H6 ની આકૃતિ કેટલા બિંદુઓ ધરાવે છે? તો 91 બિંદુ ધરાવે છે। કેટલા બિંદુ ધરાવે છે? 91। સાતમો પ્રશ્ન છે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણના આકાર શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25 નાના ત્રિકોણ ધરાવે છે? તો 5 નંબરની। કઈ? 5 નંબરની। કોચ સ્નોફલેક આકાર શ્રેણીમાં ત્રીજો ક્રમમાં કેટલી રેખાખંડ હોય છે? તો 48 હોય છે। કેટલી હોય છે? 48 હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચાલો ગૃહકાર્ય કરીએ। તો પહેલાની અંદર કીધું છે ખાલી જગ્યા એ ત્રિકોણીય સંખ્યા છે। ત્રિકોણીય સંખ્યા છે તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણી આપણને ખબર છે 1, 3, 6, 10 અને 15 એટલે આપણી પાસે સાચું ઓપ્શન કયું છે? એ છે। બીજો પ્રશ્ન છે સંખ્યા શ્રેણી 1, 4, 9 અને 16માં પછી આવતી સંખ્યા કઈ છે? તો આપણને જવાબ મળે છે બી જવાબ મળે છે। કયો જવાબ મળે છે? બી એટલે કોણ આવે છે? 25। ત્રીજો પ્રશ્ન છે એ ખાલી જગ્યા ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બને છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે આપણને મળે છે 36 જવાબ। ત્યારબાદ ચોથા નંબરમાં છે અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? તો અષ્ટકોણની કુલ 8 બાજુઓ હોય છે એટલે સાચો જવાબ છે સી। પાંચમો પ્રશ્ન છે ષટકોણની સંખ્યાઓ કેટલી છે? તો ષટકોણની સંખ્યાઓ કેટલી? 1, 7, 19 અને 37 એટલે કે ઓપ્શન એ આપણને સાચો છે। છઠ્ઠા નંબરમાં એ ઘન સંખ્યાઓ છે તો ઘન સંખ્યાઓ કઈ છે? 1, 8, 27 અને 64 એટલે આપણે સાચો ઓપ્શન છે સી। સાતમા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો 7 એકી સંખ્યાઓનો સરવાળો 49 મળે એટલે આપણે ઓપ્શન બી સાચો છે। આઠમામાં ઓપ્શન એ આવે છે અને નવમામાં ઓપ્શન સી અને 10મામાં ઓપ્શન ડી આપણને જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ખરા ખોટા આવે છે તો ખરા ખોટાની અંદર શું કહે છે? પહેલાની અંદર શું આવે છે? ખોટું આવે છે, બીજાની અંદર ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં સાચું, આઠમામાં સાચું, નવમામાં ખોટું, 10મામાં સાચું। આ પ્રમાણે આપણને સંખ્યાઓ મળે છે। ત્યારબાદ આપણે આવે છે નીચે આપેલા વિધાનો કારણો એ પ્લસ આર પ્રકારના પ્રશ્નો છે તો પહેલામાં એ આવે છે, બીજામાં શું આવે છે? ડી આવે છે, ત્રીજામાં ડી આવે છે, ચોથામાં બી આવે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર પહેલો પાઠ છે પેટર્નનું નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની સોલ્યુશનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।